આવતો પ્રતિબિંબિત જેવા પદાર્થો જળ ચેતન, જળ હોય તો જળનો પ્રતિભાસ થાય, ચેતન હોય તો ચેતનનો, પાણી હોય તો પાણીનો પ્રતિભાસ, દૂધ હોય તો દૂધનો પ્રતિભાસ થાય, પેટ્રોલ હોય તો પેટ્રોલનો પ્રતિભાસ થાય. પેટ્રોલ આવે જ્ઞાનમાં, અગ્નિ હોય તો અગ્નિનો પ્રતિભાસ થાય, પણ જ્ઞાન ગરમ થાય? અગ્નિ નથી આવતી. અગ્નિની ઉષ્ણતા તો અગ્નિમાં રહી, એ પોતાનું સ્વરૂપ છોડતો નથી પદાર્થ. એ પદાર્થ અહીં આવતો નથી ને જ્ઞાન પોતાને જાણવાનું છોડી ત્યાં જતું નથી. આવી વસ્તુસ્થિતિ છે. પણ વસ્તુસ્થિતિ જાણતા નથી અજાણજીઓ. મને પર જણાય છે, પરમાં એકત્ર કરીને ઇન્દ્રિય જ્ઞાન ઉભું કરે છે. આત્મા પરને જાણે છે ત્યાં ઇન્દ્રિય જ્ઞાન અજ્ઞાન ઉભું થઈ ગયું. અતિન્દ્રિય જ્ઞાન અસ્ત રહ્યું, અનંતકાળથી અસ્ત છે હજી. હવે એનો કેમ ઉદય થાય અને ઇન્દ્રિય જ્ઞાનની હારી એકતા કેમ તૂટે? ઇન્દ્રિય જ્ઞાન રહી જાય પણ એકતા તૂટી જાય. ઇન્દ્રિય જ્ઞાનના વિષયો ઇન્દ્રિય જ્ઞાન જાણે, ઇન્દ્રિય જ્ઞાનના વિષયોને ઇન્દ્રિયો તો જાણે, પણ આત્મા એને જાણે નહીં. આવી સાધકની સ્થિતિ છે. સર્વોત્કૃષ્ટ શુદ્ધ ચેતના સ્વરૂપ પ્રકાશ જયવંત વર્તો. હવે એનો આધાર રૂપે પ્રવચન સાર ગાથા 124માં લખ્યું છે કે જ્ઞાનનો સ્વભાવ જ એવો છે, અર્થ વિકલ્પ જ્ઞાનમ પ્રમાણમ. અર્થ એટલે સ્વ અને પરના વિભાગપૂર્વક અવભાષણ થવું, પ્રતિભાષણ થવું, ઝળકવું જ્ઞાનમાં, તેનું નામ જ્ઞાન છે. પછી સમયસાર ગાથા 2માં પણ છે અવભાષણ. અનેકાકાર જ્ઞાન પણ એક જ છે. પછી પંચાધ્યાય ગાથા 541, પંચાધ્યાય ગાથા 558 અને એક આમાં ગાથા તો છે જ. આનો આધાર મૂકવાની જરૂર નથી, એનું વાંચન ચાલે છે. હવે આની ટીકા કરનાર જ્ઞાની થઈ ગયા 200 વર્ષ પહેલા ટોડરમલ સાહેબ. એને આની ટીકા કરી છે. ટીકા એટલે વિસ્તાર છે, એનો વિસ્તાર કરે છે. તત્પરમ જ્યોતિ જયતિ, તે પરમ જ્યોતિ એટલે કેવળ જ્ઞાન. સર્વોત્કૃષ્ટ, મતિ શુદ્ધ કરતા આ તો પરિપૂર્ણ સર્વોત્કૃષ્ટ શુદ્ધ ચેતનાનો પ્રકાશ જયવંત વર્તે છે. કેવળ જ્ઞાન ત્રણેય કાળ જયવંત વર્તે છે. કોઈ એવો કાળ નહીં આવે કે કેવળ જ્ઞાનનું અસ્તિત્વ નહીં હોય. હા, કોઈ ક્ષેત્રમાં હોય ને કોઈ ક્ષેત્રમાં ના હોય એવું ખરું, પણ આખા વિશ્વમાં કેવળ જ્ઞાન ન હોય, અંધારું થઈ જાય એમ કોઈ કાળે બનવાનું નથી. ઓછામાં ઓછા 20 તીર્થંકર તો હોય ને 20 તીર્થંકરની સાથે લાખો કેવડી પણ હોય. જયવંત વર્તે છે. વર્તશે નહીં, વર્તે છે અત્યારે એમ કે છે. તે કેવો છે? આ પ્રકાશનો પુંજ, કેવળ જ્ઞાનનો પુંજ કેવો છે? યત્ર સકલા પદાર્થ માલિકા પ્રતિફલતી. આ જ્ઞાન કેવું છે? શુદ્ધ ચેતના પ્રકાશનો પુંજ જ્ઞાન કેવું છે? કેવળ જ્ઞાન જે શુદ્ધ ચેતના પ્રકાશમાં બધા જ જીવાદી પદાર્થોનો સમૂહ પ્રતિબિંબિત થાય છે. આ શુદ્ધ ચેતના જ્ઞાન, કેવળ જ્ઞાન બધા પદાર્થોને જાણે છે એમ લખ્યું નથી, અને પદાર્થો જ્ઞાનમાં જણાઈ જાય છે એમ પણ લખ્યું નથી. આ તો અધ્યાત્મ શાસ્ત્ર છે. જરાક એનો વિચાર કરે તો કંઈક નવી દ્રષ્ટિ મળે એવું છે. આ જૂની દ્રષ્ટિ તો છે અજ્ઞાન. શુદ્ધ ચેતના પ્રકાશમાં એટલે જ્ઞાનમાં બધા જ કઈ બાકી નહીં. કેવળ જ્ઞાનમાં કઈ બાકી નથી રહેતું પ્રતિભાસમાં. એમ દેડકાના જ્ઞાનમાં અજ્ઞાનીના જ્ઞાનમાં પણ કેવળી જેટલા કેવળ જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે એટલો જ પ્રતિભાસ નિગોદના જીવમાં થાય છે.
નિગોદના જીવને જ્ઞાન અક્ષરના અંતમાં ભાગે ઉઘાર છે, પણ એ આઠે જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે. એ પંચાધ્યાયમાં છે. આમાં જે લખ્યું છે ને એ જરા વાંચશે તો એમાં ખબર પડશે. એમાં આધાર આપ્યો 558 541 આધાર એટલા માટે આપ્યો કે આ જે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ બીજા શાસ્ત્રોમાં પણ છે. એમ બધા જીવાદી પદાર્થોનો સમૂહ પ્રતિબિંબ થાય છે. પ્રતિબિંબિત બિંબ નથી આવતો એમાં, પણ ઝલકે છે, થાય છે. કેવી રીતે? એ કેવી રીતે ઝલકે છે? સમસ્ત અનંત પર્યાય સમમ, પોતાના સમસ્ત અનંત પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે. હા, એ જણાય છે એમ ન લખતા, પ્રતિબિંબિત થાય છે. જ્ઞાકાર અવસ્થામાં સ્વ પર બેનો જ્ઞેયનો પ્રતિભાસ થાય છે, પણ જ્ઞાનમાં સામાન્ય ઉપયોગમાં બે પદાર્થને જ્ઞાન જાણતું નથી ને જણાતા પણ નથી. પ્રતિભાસ થાય છે જ્ઞાકાર અવસ્થામાં બે, સ્વ ને પર. આજ તો એવો વિચાર આવ્યો કે પહેલા જયારે ગુરુદેવના સ્વર્ગવાસ પછી કહ્યું કે આત્મા પરને જાણતો જ નથી, જાણનાર જણાય છે, ત્યારે એકલો, કોઈ પડખે નહીં, અને ખૂબ વહા પહોંચ્યો અમારી સામે. મૌન થઈ ગયા આપણે, બીજું શું કરીએ? અત્યારે તો 4-5 ડઝન જીવો સમજીને વિચારીને આ વાત સ્વીકારી લીધી છે કે જાણનાર જણાય છે. ખરેખર પર જણાતો નથી, પરનો પ્રતિભાસ થાય છે. હવે પરનો પ્રતિભાસ થાય છે પછી પર કેમ જણાય છે? કે જે પ્રતિભાસ થાય છે એ પ્રતિભાસ એમાં થાય છે, એને મુખ્ય ગણીને જેનો પ્રતિભાસ થાય છે એને જાણે છે, તે ઉપચાર થઈ ગયો. પ્રતિભાસને જાણે તો યથાર્થ છે, પ્રતિભાસનો નિમિત્ત છે, એને જાણે તો ઉપચાર છે. સાચું નથી. ઘણો માલ ભર્યો છે આમાં. આ પેલા વ્યાખ્યા આ રીતે શરૂ કરી છે. ભાવાર્થ: શુદ્ધ ચેતના પ્રકાશનો કોઈ એવો જ મહિમા છે, જ્ઞાનનો કોઈ એવો મહિમા છે કે તેમાં જેટલા પદાર્થો છે તે બધા પોતાના આકાર સહિત પ્રતિભાસ થાય છે. કેવળી ભગવાન કેવળ જ્ઞાનની વ્યાખ્યા કરે છે. આ તીર્થંકર પરમાત્મા કેવળ જ્ઞાનની વ્યાખ્યા કરે છે વાણીમાં, સંતો ઝીલીને સમજાવે છે. બધા જ પોતાના આકાર સહિત પ્રતિભાસમાન થાય છે. ક્યાં દ્રષ્ટાંતે? દ્રષ્ટાંત શું એનું? દર્પણ તલ ઈવ, અરીસાના ઉપરના ભાગમાં, અંદરના ભાગમાં પ્રતિભાસ ન થાય. જેમાં નિષ્ક્રિય હોય એમાં પ્રતિભાસ ન હોય. જ્ઞાયકમાં પ્રતિભાસ નથી, પણ જે ઉપયોગ પ્રગટ થાય સમય સમયે, સામાન્ય ઉપયોગ, મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાન નહીં, એવો જે ઉપયોગ પ્રગટ થાય છે એમાં સ્વપરનો બેનો પ્રતિભાસ થાય છે. એવી જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે તો સમ્યક જ્ઞાન, અને જ્ઞાકાર અવસ્થામાં રાગ જણાય છે તો અજ્ઞાન. રાગ મારો તો પછી રાગ જણાય ને રાગમાં બારાપણું કરે તો પછી, પણ રાગ જણાય છે ત્યાં ઇન્દ્રિય જ્ઞાન ઉભું થઈ ગયું, અતિન્દ્રિય જ્ઞાન અસ્ત થઈ ગયા છે. એને અધ્યોષાન કહેવામાં આવે છે. આમાં નીચે લખે છે કે પરીક્ષા પ્રધાન થજો, આજ્ઞા પ્રધાન ન રહેજો. પ્રમાણ વચન જ્યાં એમ નહીં કરવા જવું. મોટો નફો નુકસાનનો ધંધો છે આ. કાં તો બંદા બેડીએ ને કાં બંદા મેળીએ, એમ કેવો છે ને. આ એવું છે. આ મોદી સાહેબ આમાં પોતે લખે છે.
આ પરીક્ષા પ્રધાની થાય એ વાંચશો આપણે. હાયા કરવા જેવી આ તત્વમાં નથી. બીજી વાતમાં હાયા કરો તો વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ભાઈ આ ચોખા લેવા જાઉં છું, લે આવો બસ. એમાં છેતરાય તો 5 કિલોમાં જ પૈસા જાય ને. બીજું હું લગ્ન કરે અને બૈરામાં છેતરાય તો એક જ બહુ બગડે. અને આ તો હા બધા જ પોતાના આકાર સહિત પ્રતિભાસ થાય છે. હા 13 વાર આમાં આવ્યું પ્રતિભાસ, 13 વાર. એક મુમુક્ષે વાંચીને કહ્યું મને, ક્યાં દ્રષ્ટાંતે? અરીસાના ઉપરના ભાગમાં, અંદરના ભાગમાં નહીં, ઉપરના ભાગમાં ઘટપટાદી પ્રતિબિંબિત થાય છે. એમાંય પ્રતિબિંબ લીખું. દર્પણની ઉપરની પર્યાયમાં ઘટપટ આદિ પદાર્થો છે, પ્રતિબિંબિત થાય, પણ એ પર્યાયમાં ઘડો આવે નહીં. બિંબ, ઘડાનું નામ છે બિંબ. અને જેવું બિંબ છે એવું અહીંયા ઝલકે એને પ્રતિબિંબ કહેવામાં આવે છે. તેમ અહીં અરીસાનું દ્રષ્ટાંત આપ્યું છે. તેનું પ્રયોજન એ જાણવું કે અરીસાને એવી ઈચ્છા નથી કે હું આ પદાર્થોને પ્રતિબિંબિત કરું. બોલો, દ્રષ્ટાંતમાં કે છે એવી ઈચ્છા થતી નથી. એમ જ્ઞાનને એવી ઈચ્છા થતી નથી આને પ્રતિભાસ કરું. જેમ લોઢાની સોય લોહ ચુંબકની પાસે પોતાની મેળે જાય છે. લોહ ચુંબક હોય અહીંયા સોના સોય છે એ અહીંથી ખસીને અહીંયા જાય, અહીંથી ખસીને અહીંયા જાય, ખેંચાય નહીં. એમ જ્ઞાન જ્ઞેયની સન્મુખ થતું નથી. લોઢાની સોય તો લોહ ચુંબક હોય સામે તો ખેંચાઈને જાય છે, પણ આ જ્ઞાન છે એ કદાપી પણ જ્ઞેયની સન્મુખ થતું નથી. ભૂતકાળમાં જ્ઞેયની સન્મુખ થયું નથી જ્ઞાન, વર્તમાનમાં થતું નથી, ભવિષ્યકાળે થશે નહીં. એનું નામ જ્ઞાન છે. અને જ્ઞેયની સન્મુખ થાય છે તે જ્ઞાન નથી, પણ ઇન્દ્રિય જ્ઞાન છે, એટલે અજ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન થાય પર સન્મુખ, આત્મજ્ઞાન પર સન્મુખ ન થાય તો જ્ઞાન રહેતું નથી. જેમ લોઢાની સોય લોહ ચુંબકની પાસે પોતાની મેળે જાય છે, તેમ અરીસો પોતાનું સ્વરૂપ છોડી, અરીસો પોતાના સ્વરૂપને છોડી દે અને એની સામે ન જાય. તેમને પ્રતિબિંબિત કરવા માટે પદાર્થની સમીપે જતો નથી. અરીસો અરીસાની જગ્યાએ છે, પદાર્થો પદાર્થ જગ્યાએ છે. બે પોતપોતાના સ્વરૂપે અવસ્થિત છે. તેમ અરીસો પોતાનું સ્વરૂપ છે, તેમ પદાર્થોની સામે જતો. વળી તે પદાર્થો પણ સામે ઘટપટાદી પદાર્થો પણ પોતાનું સ્વરૂપ છોડીને તે અરીસામાં પેસતા નથી. રાગ પ્રતિભાસે, પણ રાગ જ્ઞાયકમાં તો ના આવે, પણ જ્ઞાનમાં ના આવે. જેમાં પ્રતિભાસે રાગ, એ રાગ ઉપયોગમાં આવતો નથી. ઉપયોગમાં આવે તો પ્રતિભાસને ઉડાડ્યો એને, અને પ્રતિભાસનું નિમિત્ત રાગને પોતામાં થાપ્યો તો જ્ઞાન ન રહ્યું, અજ્ઞાન થઈ ગયું. ઝીણું તો પડશે રાગ, ઝીણું તો પડશે ભોગાણીભાઈ, પણ આત્મા જ ઝીણો છે. ગુરુદેવ ફરમાવે છે અરીસા તે પદાર્થો પોતાને પ્રતિબિંબિત કરવાની અરીસાને પ્રાર્થના પણ કરતા નથી. અરીસાને કહેતા નથી કે મારા તમે સ્વચ્છતા છો તે મારા પદાર્થો એમાં પ્રતિભા છે, એ વિનંતી કરતા નથી પદાર્થો. જેમ કોઈ પુરુષને કહે કે અમારું આ કામ કરો, તેમ તે પદાર્થો પોતાને પ્રતિબિંબ કરવાની અરીસાને પ્રાર્થના પણ કરતા નથી. સહજ જ એવો સંબંધ છે કે જેવો તે પદાર્થોનો આકાર છે, આ સહજની વાત કરે છે. જેવા પદાર્થો છે
એવા જ્ઞાનમાં સહજ પ્રતિબિંબિત થઈ જાય છે. એવો સંબંધ છે કે જેવો તે પદાર્થોનો આકાર છે, આકાર એટલે સ્વરૂપ, તેવા જ આકાર રૂપે અરીસામાં પ્રતિબિંબિત થાય છે. દ્રષ્ટાંત બહુ લંબાવે છે. પ્રતિબિંબ પડતા અરીસો એમ માનતો નથી કે આ પદાર્થો મારા માટે ભલા છે. બોલો, 1 કરોડ રૂપિયાનો હીરો પ્રતિભાસે તો જ્ઞાન એમ કહેતું નથી કે આ હીરો મને ભલો છે. સુખનું કારણ છે. નોટ પ્રતિભાસે, સોનું ચાંદી, પદાર્થમાં ભલે ઉપકારી છે, રાગ કરવા યોગ્ય છે, બધા પદાર્થો પ્રત્યે સમાન ભાવ વર્તે છે. અરીસાને કોઈ પણ પ્રકારનો ઈચ્છા, રાગ, પ્રતિભાસ ગમે તે થાય, કોલસો પ્રતિભાસે જોઈએ તો ફૂલ પ્રતિભાસે, એને સરખું છે. અરીસાને ઉદાસીનતા છે અરીસામાં, એ પ્રકારની જળનો દ્રષ્ટાંત આપ્યો છે. હવે કે જેવી રીતે અરીસામાં કેટલાક ઘટપટાદી પદાર્થો પ્રતિબિંબિત થાય છે, તેવી જ રીતે હવે દ્રષ્ટાંત સિદ્ધાંત કહે છે, તેવી જ રીતે જ્ઞાનરૂપી દર્પણમાં, આ કેવળ જ્ઞાનરૂપી દર્પણ હોય કે મતિશ્રુતની દર્પણ હોય, બધામાં લઈ લેવું. જ્ઞાનરૂપી દર્પણમાં સમસ્ત જીવાદિ પ્રતિબિંબિત થાય છે. અનાદિ અનંત પ્રતિબિંબ થયા તે થયા, એમાં ઘટાડો થતો નથી, વધારો થતો નથી. નિગોદમાં જેટલા પદાર્થ પ્રતિભાસિત થયા છે આમાં, એટલા જ પદાર્થો ત્રણેય કાળના વર્તમાન પ્રતિભાસિત થયા કરે છે. એમાં ઘટાડો પણ ન થાય ને વધારો પણ ન થાય. આ ક્રમબદ્ધનો સિદ્ધાંત છે, અકર્તાનો સિદ્ધાંત છે. જ્ઞાતા બુદ્ધિ છૂટી જાય છે, આમાં ઘણો માલ છે. તેવી રીતે જ્ઞાનરૂપી દર્પણમાં સમસ્ત જીવાદિ પ્રતિબિંબિત થાય. જીવ બધા. એવું કોઈ દ્રવ્ય કે પર્યાય નથી. બે લઈ લીધું, દ્રવ્ય ને પર્યાય. એવું કોઈ દ્રવ્ય કે પર્યાય નથી જે જ્ઞાનમાં ન આવ્યું હોય, એટલે જ્ઞાનમાં પ્રતિભાસિત ન થયું હોય. જ્ઞાનમાં ન જણાય એવો કોઈ પદાર્થ નથી, એમ લખ્યું નથી. બધા પદાર્થો જ્ઞાનમાં જણાય અને